નમસ્તે મિત્રો, તમારા બધામાં આપનું સ્વાગત છે। તુલા રાશિના લોકોને અભિનંદન, તમે નસીબ બદલ્યા છે। હા મિત્રો, યુગમાં પ્રથમ વખત મધર લક્ષ્મીજી આ યુગમાં પ્રથમ વખત તમારા ઘરે આવશે। હા મિત્રો, હવે મિત્રો જીવન પૂર્ણ થશે। હવે તમારા આશીર્વાદિત તમે અનાજથી ભરેલા હશો। હવે તમે આટલા પૈસાને હેન્ડલ કરી શકશો નહીં। પરંતુ માં લક્ષ્મીના સાચા ભક્તને એક ગમવું જોઈએ અને અમારી યુટ્યુબ ચેનલ અને જય માતા ડીઆઈ પર સબસ્ક્રાઇબ કરવું જોઈએ, જે આગામી 7 દિવસમાં કરોડપતિ બન્યું નિષ્ઠાવાન હૃદયથી લખવા માટે। હા મિત્રો, કાલી યુગમાં આ દેશ તમને દેશમાં સમૃદ્ધ બનાવશે, પરંતુ 3 ભૂલો નહીં કરે અથવા તો તે ખૂબ જ ખરાબ હશે કે બધા પાણી પાછા જશે, કારણ કે મધર લક્ષ્મીજી ફક્ત લકી લોકોના ઘરે જ જાય છે। પરંતુ આ સમયમાં લક્ષ્મીજી તમારી અને તમારી જાત સાથે ખુશ થઈ ગયા છે। લોનલી મધર લક્ષ્મીજી તમારું ઘર વધારશે। હા મિત્રો, હવે તમારા જીવનમાં એક મોટી અગ્નિ પરીક્ષણ થશે। જો તમે આ પરીક્ષામાં સફળ થશો તો પછી તમે જીવનમાં ક્યારેય પાછળ નહીં રહેશો। હા, તમે હંમેશા રાખશો આગળ વધવું, કારણ જાય છે અને સુખ હંમેશા તે ઘરમાં ખુશ રહે છે। પરંતુ હું તમને જણાવી દઈશ કે દેવી લક્ષ્મી બાકી છે તમારા શિષ્યના ઘરને મળવા માટે। તમને કહો કે જો તમે ઓળખવામાં થોડી ભૂલ કરો છો તો પછી પુત્ર આખી જિંદગીનો દિલગીર રહેશે, તો ફરીથી આવી કોઈ તક નહીં મળે। હા મિત્રો, તેથી અમે તમારા બધા સાથે ગળી ગયેલા હાથથી વિનંતી કરીએ છીએ, આજે જ વિડિયો બંધ રૂમમાં શાંત રહેશે, કારણ કે વિડિયોની અંદર આપવામાં આવેલી મહત્વપૂર્ણ બાબતો અને સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમને તે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। કારણ કે તે છે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે લાંબા સમય પછી તમારા ઘરમાં સુખ આવવાનું છે। હા મિત્રો, માતા લક્ષ્મી જગતમાતા છે। તે વિશ્વની બધી માનવજાતનું મન સમજે છે, જે વિશ્વમાં મુશ્કેલીમાં છે, જે માતા લક્ષ્મીજીના આશીર્વાદ માટે પીડિત છે, જે મુશ્કેલીમાં અટવાઈ છે, જે વ્યક્તિ છે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે। મધર લક્ષ્મીજી તેના ઘરે આવશે અને ખુશીથી ઘેરા જીવન ભરશે। હા મિત્રો, આપણે જાણીએ છીએ કે તમે પૈસા માટે પીડિત છો। તમે જીવનમાં દરરોજ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો। તમે સફળ થવામાં સમર્થ નથી। તમે તણાવ સફળ થવા માટે સમર્થ નથી। કેવી રીતે સારું રહેવું તે ખોટું છે। છેવટે આપણા જીવનમાં દુઃસફરીનખ કેવી રીતે દૂર થઈ જશે જ્યારે આપણે આપણા જીવનમાં ખુશી ખરીદી શકીશું। મિત્રો, જો તમે તમારા મનમાં આવશો તો તમે ગભરાશો નહીં। હવે બધા મફત તણાવ હશે। હવે વિશ્વની માતા લક્ષ્મીજી તમને તે બધી વસ્તુઓ આપશો જે તમારા માટે વધુ સારી હશે। ફક્ત તમે તમારા કરતા કોઈ પણ વ્યક્તિના હૃદયને નુકસાન પહોંચાડશો નહીં। હા મિત્રો, તમે તમારી જાતને રોકી શકશો નહીં। તમે ખુશીના આંસુમાં આવશો। તમારી આંખો તમારા ઘરે ફરવા લાગશે, કારણ કે મિત્રો ખૂબ સારા સમાચાર છે। તમારા જીવનકાળમાં તમે તમારા ભૂતકાળમાં તમારો સમય કર્યો છે, જે તમે તમારા જીવનકાળમાં દુઃખને સહન કરીને કર્યું છે। તમે આવા વળાંકને જોતા, આવી સમસ્યાઓ જોઈને તમારી જાતને તમારા જીવનકાળમાં અનુભવો છો। સાંજ પછી, હા મિત્રો, ભગવાન ઘરમાં મોડું થાય છે, પરંતુ તેઓ અંધકાર આપતા નથી। પરંતુ જ્યારે ભગવાનનો વારો દરેક હૃદય આવે છે। પરંતુ મિત્રો, તમે તેમની વચ્ચે નથી, ત્યારે અમે ધીરજ રાખી શકવા માટે અસમર્થ છીએ। અત્યાર સુધી તમે પરાજય આપ્યો નથી અને તમે તમારા જીવનકાળમાં સખત મહેનત કરી રહ્યા છો। ત્યાં સખત મહેનત થઈ છે, તેથી જૂન સાથે કામ કરી રહ્યું છે। તેથી તમારા જીવનકાળ દરમિયાન દેવી લક્ષ્મીજી અને લોર્ડ કુબેરા દેવ મહારાજ તમને પૂર્ણ કરશે ઈચ્છા। હવે હા મિત્રો, હવે તમારું જીવન નવી આશા સાથે જાગશે કે હવે તમે વિચારશો કે તમે શું વિચારો છો। તમે વિચાર્યું હશે કે તમે તમારું કાર્ય બનશો, પરંતુ મિત્રો કહે છે કે ભગવાન કોઈ વ્યક્તિને રાખવા માટે થોડો સમય છોડતો નથી અને વ્યક્તિ પર વ્યક્તિને રાખવા માટે થોડો કસર છોડતો નથી। તેથી મિત્રો,
જ્યારે પણ તમારા જીવનકાળમાં તમારે તમારા જીવનકાળમાં ક્યારે કોઈ કામ ન કરવું જોઈએ. તમે થોડું કામ કરો છો તેને નિષ્ઠાવાન હૃદયથી કરો અને ભગવાનની નજરમાં તમે કાયમ રહ્યા, જેથી ભગવાનને લાગે કે આ વ્યક્તિ ફક્ત સંપત્તિ માટે જ નહીં પણ તેના પરિવાર માટે પણ જીવે છે, પરંતુ તે વિશ્વ માટે જીવે છે અને તેની ખુશીને દૂર કરે છે અને તેના માતાપિતા માટે જીવે છે અને માતાપિતા માટેની બધી ફરજો જો તમે આ કરો છો તો તમે કોઈ નિષ્ઠાવાન હૃદયથી કોઈ કામ કરશો અને સખત મહેનતથી મિત્રો કરશો તો ભગવાન તમને ઝડપથી નહીં પણ ખૂબ જ ઝડપથી બનાવશે. મિત્રો, ભગવાનના ઘરે ખૂબ મોડા નથી પણ એક વ્યક્તિ તેની ફરજની બહાર છે. મિત્રો તેમની ફરજો યોગ્ય રીતે કરતા નથી અને ભગવાન પાસે જાય છે અને કહે છે કે બાબા, અમે ખૂબ જ સખત કરીએ છીએ પરંતુ તમે અમને મિત્રો આપતા નથી. જો આ વ્યક્તિ સારી નોકરી કરશે તો ભગવાન માનવને ખૂબ પૈસા આપશે, તેથી તેમનું જીવન ખૂબ જ ઝડપથી ધનિક બનશે. પરંતુ મિત્રો, કાલી યુગની દુનિયામાં એક વ્યક્તિ ભૂલી જાય છે કે તે કેવી રીતે જૂના દિવસોમાં તેની જૂની વસ્તુઓ જીવે છે, જૂના દિવસોમાં તેણે પોતાનું જીવન કેવી રીતે પસાર કર્યું, તેણે પોતાનું જીવનકાળ કેવી રીતે કાપ્યું, દરરોજ જીવતો હતો, તેના માતાપિતાએ તેને કેવી રીતે ઉગાડ્યા. કેટલાક લોકો કાલી યુગની દુનિયામાં ઘણા લોકોને ભૂલી જાય છે, પરંતુ મિત્રો જે આ રીતે બોલે છે તેમના જીવનમાં ક્યારે કોઈ આનંદ નથી અથવા તે વ્યક્તિ તેના જીવનમાં ગમે ત્યારે સૂઈ શકતો નથી શાંતિપૂર્વક અને તેઓ અહીં અને ત્યાં ઠોકર મારતા રહે છે. પછી ભલે તેઓ કેટલી મહેનત કરે, તેમની મહેનત સફળ નથી. દરેક હંમેશા સફળતાની શોધમાં રહે છે પરંતુ તેઓ ક્યારે સફળ થતા નથી. હા, જો તમારી પાસે એવી ગુણવત્તા છે કે જો તમે સખત મહેનત કરો છો તો તમે સખત મહેનત કરો છો અને લોકોને સખત મહેનત કરો છો. સખત મહેનત. મિત્રો લોકો સાથે ગંદા વાતો કરે છે. તેઓ હંમેશા લોકો વિશે હંમેશા ખરાબ બોલે છે. તેમની કારકિર્દી વિશે ક્યારેય ચિંતા ન કરો. પરંતુ મિત્રો, તમે આવું કરીને ક્યારેય સફળતા મેળવશો નહીં. ભગવાન પ્રગતિ કરી રહ્યા છે અને તેના જીવનમાં બરકાટ જે હંમેશા તેમના હૃદયને સ્વચ્છ રાખે છે અને ભગવાન પ્રેમ પ્રત્યેના લોકો માટે સારું કરવા વિશે વિચાર કરે છે. ભગવાન પ્રત્યે વફાદાર છે, શ્વાસ લે છે અને તમારા માતાપિતાને ખુશ રાખે છે અને હંમેશા તેમને ભગવાનને આપે છે. જો તમે આ ફરજ બનો છો તો મિત્રો ગભરાશો નહીં. હવે તમારો દિવસ ખૂબ દૂર નથી જે તમને તમારા જીવનમાં સફળતા મળે છે. અહીં ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. તે મિત્રોને જોઈને તમારા બધા સપના લેશે અને અચાનક પૂર્ણ થશે. તમે ભગવાનનો આભાર માનશો નહીં, પરંતુ તમે ભગવાનના મંદિરમાં જશો અને તમે જાતે રડશો. હા મિત્રો, હવે અમને જણાવો કે ગુરુદેવ મહારાજ અને માતા સંપત્તિ ભગવાન દેવી લો રશ્મિજી અમને કયા સ્થળે અને ક્યાં જવા માટે બોલાવી રહ્યા છે, જેને આપણને આખા 18 કરોડનો ખજાનો મળશે. અમે ધનિક બનીશું અને અમારા પૈસા આખા ઘરના પરિવાર સાથે ખુશીથી નૃત્ય કરવાનું શરૂ કરશે અને ઘર સંપૂર્ણ સંપત્તિ મિત્રોથી ભરાઈ જશે. આજે આપણે બધા આ વિડિયોની અંદર જઈશું, એક પછી એક વિશેની માહિતી આપશે. તેથી તમે તમારા બધા સાથે તમારા હાથને ફોલ્ડ કરીને વિનંતી કરો, તમે ત્યાં કયા સંકેતો મેળવશો અને છેવટે લોકોના જીવનમાં કરોડનો આ ખજાનો લખ્યો છે કે તેમના નસીબમાં ખજાનો છે અથવા આજે આ વિડિયોમાં કરોડનો ખજાનો દરેકને એક વિશે જાગૃત છે આપશે. પરંતુ જો ભગવાન કુબેરા દેવને નિષ્ઠાવાન હૃદયથી માને છે તો તમારે ખજાનો લેવા માંગો છો પછી આ ટિપ્પણી બોક્સમાં જય બાબા કુબેરા દેવ મહારાજે 11 વાર લખવું જોઈએ અને તમારા મનમાં ઓમ ધન લક્ષ્મી નર્મનો મંત્રનો જાપ કરવો જોઈએ. ઓછામાં ઓછું કકોલ લ કરો 12 અથવા 108 વખત. હા, આ મંત્ર તે કર્યા પછી સૌપ્રથમ તમારા મનને શુદ્ધ કરો, ભગવાન પ્રત્યે પ્રેમ રાખો અને ભગવાન તમારા મનમાં નિર્દોષ છે. જ્યાં પણ તમે અમારા નસીબમાં સમૃદ્ધ છો, તમારે તમારા સ્વપ્નમાં અમને જણાવવું જોઈએ. તમે અમને આવા કેટલાક સંકેતો આપો. જાણો કે અમારું સ્થાન ત્યાં નસીબનું કેન્દ્ર છે.
ત્યાં તમે અમને આવા મનમાં બુદ્ધિ આપો જેથી આપણે ત્યાં જાતે જ જઈએ અને આપણા નસીબની સંપત્તિ લાવીએ. હા, સૌ પ્રથમ તેણે તમારા મનમાં 5 વખત કહ્યું, હા, તમે મિત્રો બનશો અને તે હંમેશા તમારી સાથે જમવાથી તમને નુકસાન પહોંચાડશે. કેટલીક છે તેમની કારકિર્દી વિશે ક્યારેય ચિંતા ન કરો, પરંતુ મિત્રો, તમે આવું કરીને ક્યારે સફળતા મેળવશો નહીં. ભગવાન પ્રગતિ કરી રહ્યા છે અને તેના જીવનમાં બરકાટ જે હંમેશા તેમના હૃદયને સ્વચ્છ રાખે છે અને ભગવાન પ્રેમ પ્રત્યેના લોકો માટે સારું કરવા વિશે વિચાર કરે છે. ભગવાન પ્રત્યે વફાદાર છે, શ્વાસ લે છે અને તમારા માતાપિતાને ખુશ રાખે છે અને હંમેશા તેમને ભગવાનને આપે છે. જો તમે આ ફરજ બનો છો, તો મિત્રો, ગભરાશો નહીં. હવે તમારો દિવસ ખૂબ દૂર નથી જે તમને તમારા જીવનમાં સફળતા મળે છે. અહીં ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. તે મિત્રોને જોઈને તમારા બધા સપના લેશે અને અચાનક પૂર્ણ થશે. તમે ભગવાનનો આભાર માનશો નહીં, પરંતુ તમે ભગવાનના મંદિરમાં જશો અને તમે જાતે રડશો. હા મિત્રો, હવે અમને જણાવો કે ગુરુદેવ મહારાજ અને માતા સંપત્તિ ભગવાન દેવી લો રશ્મિજી અમને કયા સ્થળે અને ક્યાં જવા માટે બોલાવી રહ્યા છે, જેને આપણને આખા 18 કરોડનો ખજાનો મળશે. અમે ધનિક બનીશું અને અમારા પૈસા આખા ઘરના પરિવાર સાથે ખુશીથી નૃત્ય કરવાનું શરૂ કરશે અને ઘર સંપૂર્ણ સંપત્તિ મિત્રોથી ભરાઈ જશે. આજે આપણે બધા આ વિડિયોની અંદર જઈશું, એક પછી એક વિશેની માહિતી આપશે. તેથી તમે તમારા બધા સાથે તમારા હાથને ફોલ્ડ કરીને વિનંતી કરો. તમે ત્યાં કયા સંકેતો મેળવશો અને છેવટે લોકોના જીવનમાં કરોડનો આ ખજાનો લખ્યો છે કે તેમના નસીબમાં ખજાનો છે અથવા આજે આ વિડિયોમાં કરોડનો ખજાનો દરેકને એક વિશે જાગૃત છે આપશે. પરંતુ જો ભગવાન કુબેરા દેવને નિષ્ઠાવાન હૃદયથી માને છે, તો તમારે ખજાનો લેવા માંગો છો, પછી આ ટિપ્પણી બોક્સમાં જય બાબા કુબેરા દેવ મહારાજે 11 વાર લખવું જોઈએ અને તમારા મનમાં ઓમ ધન લક્ષ્મી નર્મનો મંત્રનો જાપ કરવો જોઈએ. ઓછામાં ઓછું કકોલ લ કરો 12 અથવા 108 વખત. હા, આ મંત્ર તે કર્યા પછી સૌપ્રથમ તમારા મનને શુદ્ધ કરો, ભગવાન પ્રત્યે પ્રેમ રાખો અને ભગવાન તમારા મનમાં નિર્દોષ છે. જ્યાં પણ તમે અમારા નસીબમાં સમૃદ્ધ છો, તમારે તમારા સ્વપ્નમાં અમને જણાવવું જોઈએ. તમે અમને આવા કેટલાક સંકેતો આપો. જાણો કે અમારું સ્થાન ત્યાં નસીબનું કેન્દ્ર છે. ત્યાં તમે અમને આવા મનમાં બુદ્ધિ આપો જેથી આપણે ત્યાં જાતે જ જઈએ અને આપણા નસીબની સંપત્તિ લાવીએ. હા, સૌ પ્રથમ તેણે તમારા મનમાં 5 વખત કહ્યું, હા, તમે મિત્રો બનશો અને તે હંમેશા તમારી સાથે જમવાથી તમને નુકસાન પહોંચાડશે. કેટલીક વ્યક્તિ છે જે તમારા પાછલા જીવનમાંથી છે તે પાછળ છે અને આપણે આ વિશે કેવી રીતે જાણીએ છીએ. પછી પ્રિય મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે તમારા રાશિના નિશાનીમાં કેતુની સ્થિતિ જોઈને તે સરળતાથી કહી શકાય કે પાછલા જન્મનો સંબંધ તમારી સાથે છે કે નહીં, અને તે એવી સ્થિતિમાં છે કે તમારું રાશિ નિર્દેશ કરે છે કે તમારા પાછલા જન્મનો તમારો દુશ્મન જે તમારી પાછળ રહ્યો છે, તે લાંબા સમયથી તમારા માટે બોલી રહ્યો છે અને તમને પ્રિય મિત્રોને નુકસાન પહોંચાડવા માંગે છે. સત્ર સંપૂર્ણ વિગતમાં છે. માહિતી પ્રાપ્ત થશે તેમ જ તમે જાણશો કે તમને તેનામાં ક્યાં અને કેવી રીતે નુકસાન થાય છે અને ભવિષ્યમાં તમે કેવી રીતે બની શકો છો. પ્રિય મિત્રો, માને છે કે અમે ફક્ત જ્યોતિષીય આકારણી પર જ નહીં, પણ તમારા પર આધારિત મધર રાનીની કૃપા પણ નિર્ભર છીએ. માંથી લાગણીઓ તમને ચેતવણી આપવા માટે તમને ચેતવણી આપવાનો પ્રયાસ કરવો. ઓછામાં ઓછું મધર રાણીએ અમને આશીર્વાદ આપ્યા છે કે આપણે વસ્તુઓ અનુભવી શકીએ છીએ. આવી પરિસ્થિતિમાં તમે ફક્ત અમારા શબ્દો અને અમારા પ્રયત્નોને સફળ ન કરી શકો. અને આ જ્યોતિષવિદ્યાને સંપૂર્ણ રીતે જુઓ અને તે વસ્તુઓનો વિચાર કરો કે અમે તમને જ્યોતિષીય પ્રોગ્રામમાં આગળ વધવાનો પ્રયાસ કરીશું. પ્રિય મિત્રો,
અમે તમને એક વાતની ખાતરી આપીશું કે જો તમે માનો છો કે જો આપણે તેને રાખીશું તેથી માતા રાની તમારા માટે તમારી દયા કરવાનો પ્રયાસ કરી રહી છે અને તમારા જીવનમાં ખુશીની નદીઓ વહેવાનું શરૂ કરશે, તો પછી તમે માનો છો કે તમે તમારા વિશ્વાસના આ પ્રિય મિત્રોને માનો છો, તો આ બધું જ બનશે જો તમે માનો છો. તેથી થોડો સમય કા આઈંદો અને સંપૂર્ણ ધૈર્ય સાથે આ જ્યોતિષ પ્રોગ્રામ જુઓ. પ્રિય મિત્રો, તમારે આ જ્યોતિષ પ્રોગ્રામને ઠંડા મનથી જોવો પડશે. તે વસ્તુઓ વિશે કોઈની સાથે કોઈ ચર્ચા ન કરો કે અમે તમને કહી રહ્યા છીએ, કારણ કે કેટલીક વસ્તુઓ તમારા હૃદયથી સંબંધિત છે કે તમે તમારા હૃદયમાં છુપાયેલા છો કે તમે તમારામાં છો. હૃદય કોઈ રહસ્ય તેમના શબ્દો કોઈની સાથે અથવા બીજા સાથે રાખવા માટે સક્ષમ નથી. આવવું કેટલીકવાર તમે આવા લોકોની સામે તમારા હૃદય વિશે વાત કરો છો, જેના પછી તમે તમારી જાતને પકડશો. મિત્રો, હવે આવું કંઈ ન કરો, કોઈને કંઈ પણ ન કહો અને તમારા કાર્ય સાથે કામનો અર્થ રાખો. રાશિમાં તમારી જન્માક્ષર બનાવવામાં આવી રહ્યું છે જે તમને ખૂબ લાંબા સમય સુધી લાંબા ફીસમાં મૂકી શકે છે અને તમને એવી મુશ્કેલીઓ પણ આપી શકો છો કે જેના વિશે તમે તમારા સપનામાં વિચાર્યું પણ ન હોય. હા મિત્રો, ફરીથી જુઓ. દેવનો દેવ, મહાદેવ, દેવનો દેવ. હા મિત્રો, અમને જણાવો કે તેઓએ આપણા જીવનમાં કઈ 3 મહત્વપૂર્ણ તકો પૂરી પાડી છે. તમારે શું અનુસરવું છે અને કઈ સાવચેતી રાખવામાં આવશે. જેમાં સાવચેતી રાખવામાં આવશે તમારે લેવું પડશે અને તમે તમારા મનમાં 11 વખત બોલવા માંગો છો તે મહાસત્તા શબ્દો શું છે. ચાલો એક પછી એક કાળજીપૂર્વક સાંભળો, એકદમ શાંત અને મિત્રો હોવાને કારણે. સૌપ્રથમ, તમારે આ સમયે તમારા મગજમાં શિવનો મૂળ મંત્રનો જાપ કરવો જોઈએ, આ 11 વાર. પરંતુ આ મૂળ મંત્ર તમારા ચહેરાને ધોવા સાથે બોલે તે પહેલા અને તમારા મનમાં બેસો. શિવ શિવ શિવએ 108 વાર કહ્યું. પછી તમારું ધ્યાન મનના ડે પર કેન્દ્રિત કરો અને તમારી ઈચ્છાને ભોલેનાથને કહો. તમે જે ઈચ્છો તે કહ્યું. પછી તમે આ મંત્ર કહ્યું, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય આ મંત્ર કહ્યું. આ મંત્ર પછી તમે આ કહ્યું મંત્ર ફરીથી તમારી જાતને જોશે. તમારી અંદર એક અલગ શક્તિ તમારી અંદર સક્રિય રહેશે અને તમે જે વિચારો છો તે દરેક વિચારશીલ કાર્ય બનવાનું શરૂ થશે. હા મિત્રો, હવે અમને તમારી સાથે વાત કરીએ. જેમાં 3 મોટી તકોમાં ભોલેનાથજી છે. ચાલો આપણે મિત્રોને જણાવો. ભગવાન તમને આગામી 15 દિવસમાં 3 મોટા ફેડરેશન આપશે, જેમાંથી બીજા નંબર પર નંબર 1 અને નંબર 3 પર હશે અને નંદી મહારાજજી. હા મિત્રો, લોર્ડ ભોલેનાથજી પછીના માટે લોર્ડ ભોલેનાથજી તરફથી આવશે. આ 3ની અંદર તમારા જીવનમાં 15 દિવસ આવવા માટે તમે ફેડરેશનને મળશો. જેમાં જો તમને કોઈ સંકેત મળે તો હવેથી અભિનંદન, તમારું જીવન ચમકશે નહીં, તમારું નસીબ બદલાશે. હા મિત્રો, જો 3 બાબતોમાંથી કોઈ એક તમારા સ્વપ્નમાં હોય તો દરેક વિચાર પૂર્ણ થશે. મળી છે. ચાલો આપણે આ બધા સંકેતોને જાણીએ કે ચાલો રાત્રે સૂતા પછી દરેકને જુદા જુદા સપના હોય છે અને તે બધા સપનાનો કંઈક અર્થ છે. કેટલાક સપનાનો અર્થ સારો છે, કેટલાક સપનાનો અર્થ છે ખરાબ. સપના આપણને આપણા ભવિષ્યની ઝંખના બનાવે છે. દરેકને રાત્રે જુદા જુદા સપના હોય છે. જો કોઈ સ્વપ્નમાં ખોરાક જુએ છે તો તે કોઈને સ્વપ્નમાં જુએ છે અને કોઈને સ્વપ્નમાં જંગલી પ્રાણી આપે છે. તે બધા સપનાનો થોડો અર્થ છે. ચાલો આપણે આ લેખમાં જણાવીએ. કેટલાક સપનાનો અર્થ એ છે કે ટ્રાઇડન્ટ ભગવાન શંકરના હાથમાં છે. એક સ્વપ્નમાં ત્રિશૂલ જોવું એક શુભ નિશાની તરફ ધ્યાન દોરે છે. સ્વપ્નમાં ટ્રાઇડન્ટ જોવાનો અર્થ એ છે કે તમારી સાથે કંઈક સારું થવાનું છે. શિવ પાર્વતીને સ્વપ્નમાં નૃત્ય કરવા માટે એક શુભ નિશાનીનો અર્થ છે. હા મિત્રો, ચાલો તમને કહીએ કે હવેથી આગામી 15 દિવસોમાં જો આપણે તેને હળવાશથી લઈશું તો આપણે ભગવાનની અવગણના કરીશું, તો આપણે ભગવાનને હળવાશથી લઈશું. તેમના આશીર્વાદ પણ પાછા આપશે. હા મિત્રો, તેથી જ તમે તમારા બધાને ગળી ગયેલા હાથથી વિનંતી કરો છો અને આજે જે પણ આ સંકટને યોગ્ય રીતે સમજે છે
માને છે કે અખિલેશ આવનારા 7 દિવસની અંદર ધનિક બનશે. ભગવાન શિવની કૃપાથી જીવન સંપત્તિથી ભરેલું હશે. જીવન સંપત્તિથી ભરેલું છે તે જીવનની બધી મુશ્કેલીઓથી છુટકારો મેળવશે. તેમના જીવનમાં મહાવીર બજરંગબાલી દર 2 આજે આ વિડિયોની અંદર જણાવેલ ચિહ્નો તેમને આપવામાં આવેલા સંકેતો છે. તમારે તેમને એક નિષ્ઠાવાન હૃદયથી સમજવું જોઈએ. નિયમો અનુસાર નિયમો મિત્રો આવશે. રજાઓ દરમિયાન જીવનની બધી વેદના અદૃશ્ય થઈ જશે. હા, ચાલો આજે સાંજે તમારા જીવનકાળમાં આજે સાંજે 3 ઓમ લટીની લાઈન પછી શું થવાનું છે? શું તમારા જીવનકાળમાં તમારા સપના સાકાર થઈ રહ્યા છે? શું તમે ભગવાન દ્વારા આશીર્વાદ આપ્યા છે? ભગવાન તમને આપે છે? શું તમે ઈચ્છો છો ભોલેનાથ તમારા જીવનકાળમાં વેચાણ કરવા માંગો છો?